મન વચન કાયાના વળગણ. મનુષ્ય માત્રને આ મન વચન કાયા એ 3 વળગણ છે. તેથી તે બોલે છે કે હું ચંદુલાલ છું, કલેક્ટર છું, આનો ધણી છું, આનો બાપ છું. હું આ કાયમનો કલેક્ટર છો? તો કે ના, રિટાયર થવાનો છું ને. તે આ વળી નવી વળગણ. આ દારૂડિયો દારૂ પીને ગટરમાં પડીને શું બોલે? હું સયાજીરાવ ગાયકવાડ છું, હું રાજા છું, હું મહારાજા છું. તે આપણે ના સમજી જઈએ કે હું આ નથી બોલતો, પણ દારૂનો અમલ બોલે છે. તેમ મન વચન કાયાની 3 ભૂતાવળની વળગણ છે, ને તેનો અમલ બોલે છે કે હું ચંદુલાલ છું, કલેક્ટર છું, ને તેના અમલમાં મોં નાચે છે. એક સાચી બનેલી વાત કહું. એક કાશી નામની બાઈ હતી. તે બધી પાડોશણો જોડે ટોળ ટપ્પા કરતી હતી, ને એકાએક મુઈ ધૂણવા લાગી, ને ચિત્ર વિચિત્ર ડોળા ફેરવવા માંડી. તે બધા ગભરાઈ ગયા. તેમાંથી એકે કહ્યું, આને તો વળગણ છે, ભૂવાને બોલાવો. તે પાછો તેનો ધણી ભૂવાને બોલાવી લાવ્યો. ભૂવો તો જોતાં જ સમજી ગયો કે આ તો તેનું વળગણ છે, એટલે એણે સટાક સટાક ચાપખા મારવા માંડ્યા. બાઈ તો બૂમો પાડવા માંડી. તે ભૂવાએ પૂછ્યું, કોણ છે તું? તે કાશી બોલી, આઈ એમ ચંચલ, આઈ એમ ચંચલ. ભૂવો સમજી ગયો. એણે પૂછ્યું, કેમ આવી છો તું? એટલે પેલી કાશી બોલી, આ કાશીએ મારા ધણીને એના રૂમમાં ફસાવ્યો છે. અલ્યા, આ કાશીને અંગ્રેજીની ABCD આવડતી નથી, ને આ કડકડાટ અંગ્રેજીમાં શી રીતે બોલે છે કે આઈ એમ ચંચલ, આઈ એમ ચંચલ? પછી તપાસ કરતાં ખબર પડી કે ચંચળ અંગ્રેજી ભણેલી હતી, તે અંગ્રેજીમાં સુંદર બોલતી હતી. તે પછી ભૂવાએ એને મારી, સમજાવી, પટાવી. એણે કહ્યું તે વસ્તુ ભાગોળે વડના બખોલમાં મૂકી આપી, ચંચળના વળગણને છૂટું કર્યું. એવી છે આ ભૂતાવળ. ચંચળ તો ચાલી ગઈ, પણ એના 16 રહી ગયા કાશીને. તેને બિચારીને લાય બળતી રહી રૂઝાતાં સુધી. આ મન વચન કાયાના 3 ભૂતો જે તમને વળગ્યા છે, તેના અમે ભૂવા છીએ. તે 3 વળગણથી તમને છૂટા કરાવી આપીએ છીએ. હા, જ્યાં સુધી 16 રૂઝાય નહીં ત્યાં સુધી એની ઇફેક્ટ રહેશે, પણ ભૂતોથી કાયમ મુક્ત થઈ જશો. આ મન વચન કાયા એ વળગણ છે એટલું જ જો તું સમજો તો 45માંથી 25 આગમ ભણી ગયો. ઘર બાર, બૈરી, છોકરા કે કપડાં છોડવાની જરૂર નથી. આ 3 વળગણ વળગેલી છે, તેનાથી જ છૂટવાની જરૂર છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.